અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબેનના લગ્ન વર્ષ 2013માં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. ત્યારે પતિ અવારનવાર ઝઘડા કરી મારઝૂર કરતો હોવાથી ગીતાબેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતક મહિલાના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા વિસ્તારમાં બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર યુવકને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો હોવાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં જીએસસી કોઓપરેટિવ બેંક પાસે આવેલી સોસાયટીમાં રહેતો 7 વર્ષનો બાળક બપોરે ઘર નજીક છાશ લેવા જઈ રહ્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશનો શિવમ યાદવ નામનો યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બાળકને જોઈ તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિકોની સતર્કતાને કારણે બાળકનો બચાવ થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા લોકોએ શિવમ યાદવને જાહેરમાં ઢોર માર મારી પોલીસ હવાલે કર્યો હતો. ગાંધીનગરના વ્યસ્ત ગણાતા ઘ0 સર્કલ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 2 યુવકના મોત નિપજ્યા હતા. સર્કલ પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહેલા બાઇક સવારોને પૂરપાટ ઝડપે આવેલી ઇકો કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઇક સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા, જેના કારણે બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ દરમિયાન અકસ્માતગ્રસ્ત ઇકો ગાડી લઈને કોઈ નાસી ગયો હતો, જ્યારે કારનો ચાલક હાથમાં આવી ગયો હતો.